નમસ્તે બાળકો, વિષય ગણિતની અંદર આજે આપણે એક એક્ટિવિટી જોઈશું। તો બાળકો અહીંયા આપણને જુઓ કેટલાક ચિત્રો આપેલા છે અને એના આધારે આપણને પ્રશ્નો પણ પૂછેલા છે। તો બાળકો સૌથી પહેલા અહીંયા આપણને શું કહ્યું છે કે પ્યાલા કેટલા છે। તો અહીંયા જુઓ બાળકો, આપણને પ્યાલાનું ચિત્ર આપેલું છે, પણ અહીંયા આપણે જોઈએ તો એક ખાનામાં કેટલા પ્યાલા છે તો 1 2 અને 3 પ્યાલા છે, એટલે કે 3 નું એક જૂથ કહેવાય, બરાબર। તો એવા કેટલા પ્યાલા છે અને કેટલા જૂથ છે તો બાળકો આપણે પ્યાલા ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 કેટલા પ્યાલા છે તો 12। તો આપણે એ લખીશું 12। પછી બાળકો હવે જૂથ કદાચ આપણને પૂછે તો કેટલા જૂથ થાય 3 3 ના તો 1 2 3 અને 4 જૂથ થાય। તો 3 3 દુ 6 3 તરી 9 અને 3 ચોક 12, બરાબર। તો આ રીતે પણ આપણે ગણી શકીએ છીએ। પછી અહીંયા જુઓ બાળકો, આપણને બંગડીઓ આપેલી છે, પણ બાળકો જે બંગડીઓ છે એ એક જે આ આપણને સળિયો આપેલો છે એના અંદર કેટલી છે તો 1 2 3 4 અને 5, બરાબર। તો એકની અંદર 5 બંગડી છે। તો એવી કેટલી બંગડીઓ છે તો અહીંયા શું પૂછ્યું છે કે બંગડીઓ કેટલી છે, તો આપણે અહીંયા બંગડીઓ ગણવાની છે। કેટલી બંગડીઓ છે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 અને 25 કેટલી બંગડીઓ છે 25। તો આપણે એ લખીશું 25, બરાબર। હવે જૂથ કેટલાનું થયું 5નું, કારણ કે એકમાં કેટલી બંગડી છે 5, તો જૂથ થયું 5નું। તો આપણે આ રીતે પણ ગણી શકીએ કે 5 10 15 20 અને 25, એ રીતે પણ બાળકો આપણે ગણી શકીએ છીએ। પછી અહીંયા નીચે જોયું બાળકો કે અહીંયા આપણને શું આપેલું છે। પછી જુઓ અહીંયા બાળકો આપણને બુટ્ટીની જોડ આપેલી છે, બરાબર। તો એકની અંદર કેટલા નંગ બુટ્ટી છે તો 1 અને 2, એટલે કે બુટ્ટીની જોડ આપણને આપેલી છે, એટલે કે 2 2 ના જૂથ આપણને આપેલા છે। કેટલાના જૂથ આપેલા છે 2 2 ના। તો બાળકો અહીંયા શું કીધું છે કે કાનમાં પહેરવાની કડીઓ કેટલી છે, તો બાળકો કાનની અંદર પહેરવાની જે કડીઓ છે એ આ જે કડીઓ છે જેને આપણે બુટ્ટી કહીએ છીએ કેટલી છે તો આપણે અહીંયા ગણીશું। એકની અંદર 2 છે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 અને 24 કેટલી છે 24। હવે આપણે 2 2 ના અંદર ગણીએ તો કેટલી થાય તો 2 4 6 8 10 12 14 16 18 20 22 અને 24, એમ પણ ગણીએ તો પણ બાળકો 24 થાય। તો આપણે એ લખીશું 24। પછી બાળકો કડીઓની જોડ કેટલી છે તો અહીંયા જોડ પૂછી છે, તો આ 2 2 ની જોડ કહેવાય, બરાબર। એકની અંદર 2 છે એને જોડ કહેવાય। તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 કેટલી જોડ થઈ 12, તો આપણે એ લખીશું 12। પછી બાળકો દરેક જોડીમાં કડીઓ કેટલી છે તો બાળકો આને જોડ કહેવાય, બરાબર। તો આ જોડની અંદર કેટલી બુટ્ટી છે 1 અને 2, કેટલી છે દરેકની અંદર 2 2 છે, તો આપણે એ લખીશું 2। પછી બાળકો અહીંયા જુઓ તો અહીંયા આપણને ચમચીઓ આપેલી છે, તો એકની અંદર કેટલી ચમચી છે તો 1 2 3 અને 4 ચમચી છે, કેટલી છે 4। તો અહીંયા આપણે શું કીધું છે કે ચમચીઓ કેટલી છે
તો આપણે સિંગલ ગણીએ તો કઈ રીતે ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 અને 24 કેટલી ચમચીઓ છે 24 બરાબર તો 4 4 દુ 8 4 તરી 12 4 ચોક 16 4 પંચા 20 અને 4 છક 24 કેટલી ચમચીઓ છે 24 તો આપણે લખીશું 24 હવે ચમચીઓના જૂથ કેટલા છે તો એકની અંદર આને જૂથ કહેવાય બાળકો આ જે છે એને જૂથ કહેવાય તો કેટલા જૂથ છે 1 2 3 4 5 અને 6 કેટલા જૂથ છે 6 તો આપણે અહીંયા લખીશું 6 પછી બાળકો દરેક જૂથમાં કેટલી ચમચી છે તો આને બાળકો જૂથ કહેવાય તો આ જૂથની અંદર કેટલી ચમચી છે તો 1 2 3 અને 4 ચમચી છે તો આપણે અહીંયા લખીશું 4 પછી બાળકો અહીંયા શું કહ્યું છે કે નીચેના ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો અહીંયા બાળકો આપણને એક ચિત્ર આપેલું છે એ ચિત્રના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે તો બાળકો આ શાનું ચિત્ર છે તો આ છે ગાજર બરાબર આ ગાજરનું ચિત્ર છે જે એક શાકભાજી છે તો બાળકો આ ગાજર છે એને ખેંચવામાં કેટલા લોકો છે તો આ જુઓ દાદા દાદી છોકરી કૂતરો બિલાડી અને ઉંદર તો બાળકો આ જે ગાજર છે એને ખેંચવામાં આટલા લોકો છે હવે બાળકો આપણે આ ચિત્ર છે એના આધારે પ્રશ્નોના જવાબ તો બાળકો અહીંયા શું કહ્યું છે કે કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા છે તો બાળકો અહીંયા આપણે જોઈએ કે આ ગાજર છે એને કેટલા લોકો ખેંચી રહ્યા છે તો 1 2 3 4 5 અને 6 કેટલા જણ ખેંચી રહ્યા છે 6 તો આપણે અહીંયા લખીશું 6 પછી બાળકો પહેલા ક્રમે કોણ છે તો બાળકો અહીંયા આપણે જે ક્રમ જોયો કે 1 2 3 4 5 અને 6 તો પહેલા ક્રમે કોણ છે બાળકો અહીંયા શું લખ્યું છે દાદા તો પહેલા ક્રમે કોણ છે દાદા તો આપણે અહીંયા લખીશું દાદા બિલાડી કયા ક્રમે છે તો બાળકો બિલાડી છે એ ક્યાં છે અહીંયા આપણે જોઈએ ચિત્રમાં તો આ રહી તો બિલાડીનો ક્રમ કયો છે તો આપણે ગણીએ 1 2 3 4 અને 5 તો બિલાડી કયા ક્રમે છે પાંચમા ક્રમે તો આપણે અહીંયા લખીશું પાંચમા ચોથા ક્રમે કોણ છે બાળકો ચોથા ક્રમે કોણ છે તો આપણે ગણીએ 1 2 3 અને 4 તો બાળકો ચોથા ક્રમે કોણ છે ઉપર શું લખ્યું છે કૂતરો તો બાળકો ચોથા ક્રમે કોણ છે કૂતરો તો આપણે અહીંયા લખીશું કૂતરો બિલાડીની આગળ કેટલા જણ છે તો બાળકો બિલાડી ક્યાં છે આ રહી હવે બિલાડીની આગળ કેટલા જણ છે આગળ એટલે બાળકો આ બાજુ થાય તો બિલાડીની આગળ કેટલા જણ છે તો 1 2 3 અને 4 કેટલા જણ છે 4 ત્રીજા ક્રમવાળા પર ટોપી બનાવો તો બાળકો ત્રીજો ક્રમ કયો છે તો 1 2 અને 3 તો બાળકો અહીંયા આપણે ટોપી બનાવીશું છઠ્ઠા ક્રમવાળાની મૂછો બનાવો તો બાળકો છઠ્ઠા ક્રમે કોણ છે તો 1 2 3 4 5 અને 6 કોણ છે છઠ્ઠા ક્રમે ઉંદર તો આપણે એની અહીંયા મૂછો બનાવીશું આ રીતે દાદા અને છોકરીની વચ્ચે કોણ છે તો બાળકો દાદા ક્યાં છે તો આ રહ્યા અને છોકરી તો છોકરી ક્યાં છે આ રહી તો દાદા અને છોકરીની વચ્ચે કોણ છે બાળકો દાદી આ કોણ છે દાદી તો આપણે અહીંયા લખીશું દાદી છોકરીની તરત આગળ કોણ છે તો બાળકો આ છોકરી છે તો છોકરી છે એની તરત આગળ એટલે કે અહીંયા થાય તો છોકરીની તરત આગળ કોણ છે તો બાળકો દાદી
બિલાડીની તરત પાછળ કોણ છે? તો બાળકો બિલાડી ક્યાં છે? આ રહી. હવે એની પાછળ, પાછળ એટલે કે બાળકો આ બાજુ થાય. તો બિલાડીની તરત પાછળ કોણ છે? ઉંદર. તો આપણે એ લખીશું ઉંદર. ઉંદરની આગળ કુલ કેટલા જણ છે? તો બાળકો ઉંદર ક્યાં છે? આ. હવે ઉંદરની આગળ, આગળ એટલે કે બાળકો આ બાજુ થાય. તો ઉંદર છે એની આગળ કેટલા જણ છે? તો 1 2 3 4 અને 5. કેટલા જણ છે? 5. દાદાની પાછળ કુલ કેટલા જણ છે? તો બાળકો અહીંયા જોઈએ આપણે દાદા ક્યાં છે? આ રહ્યા. હવે દાદાની પાછળ, પાછળ એટલે બાળકો આ બાજુ થાય. તો દાદાની પાછળ કેટલા જણ છે? તો 1 2 3 4 અને 5. કેટલા જણ છે? 5. તો આપણે અહીંયા 5 લખીશું. તો બાળકો અહીંયા જુઓ, ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા બાળકો આપણને ચિત્ર આપેલું છે. એ ટ્રેનનું ચિત્ર છે અને એ ટ્રેનના ડબ્બામાં પ્રાણીઓ બેઠેલા છે. તો બાળકો આ જે ચિત્ર છે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો સૌથી આગળ કોણ છે? તો બાળકો સૌથી આગળ, તો સૌથી આગળ કોણ છે? તો બાળકો અહીંયા જુઓ, કોણ છે સૌથી આગળ? તો સિંહ છે. કોણ છે? સિંહ. તો આપણે અહીંયા લખીશું સિંહ. સિંહની તરત પાછળ કોણ છે? તો બાળકો સિંહ. સિંહની તરત પાછળ, પાછળ એટલે બાળકો અહીંયા થાય. તો સિંહની તરત પાછળ કોણ છે? તો બાળકો આ કોણ છે? તો આ છે બાળકો સસલું. તો આપણે એ લખીશું સસલું. જીરાફ કયા ક્રમે છે? તો બાળકો અહીંયા આપણે જે પ્રાણીઓ આપ્યા છે એમાં જીરાફ ક્યાં છે? આ રહ્યું. હવે જીરાફ કયા ક્રમે છે? તો 1 2 3 4 5 6 7 8 અને 9. એટલે કે 9મા ક્રમે. વાંદરાની તરત પાછળ કોણ છે? તો બાળકો અહીંયા આપણે જોઈએ કે વાંદરો ક્યાં છે? દેખાય છે? આ રહ્યો. તો વાંદરાની તરત પાછળ, તો વાંદરાની તરત પાછળ એટલે કે અહીંયા. તો વાંદરાની તરત પાછળ કોણ છે? આ કોણ છે બાળકો? વાઘ. તો આપણે અહીંયા લખીશું વાઘ. હાથીની તરત આગળ કોણ છે? તો બાળકો હાથી ક્યાં છે? આપણે અહીંયા જોઈએ, હાથી દેખાય છે? આ રહ્યો. હવે હાથીની તરત આગળ એટલે કે અહીંયા થાય, બરાબર? હાથીની તરત આગળ. તો બાળકો આ કયું પ્રાણી છે? જીરાફ. તો આપણે એ લખીશું જીરાફ. 8મા ક્રમે કોણ છે? તો બાળકો 8મા નંબરમાં કોણ છે? તો 1 2 3 4 5 6 7 અને 8. તો બાળકો 8મા નંબરે કોણ છે? તો ઉંદર. આ છે બાળકો ઉંદર. વાઘ કોની તરત આગળ છે? તો બાળકો વાઘ છે એ કોની આગળ છે? તો આપણે અહીંયા જોઈએ, વાઘ ક્યાં છે? આ. તો વાઘ છે એ તરત કોની આગળ છે? તો અહીંયા આપણે પાછળ જવાનું, બરાબર? કારણ કે વાઘ આગળ છે. તો બાળકો આ કયું પ્રાણી છે? મગર. એટલે કે મગરની તરત આગળ વાઘ છે. તો આપણે અહીંયા શું લખવાનું? મગર લખવાનું. શું લખવાનું? મગર. વાઘ અને હરણની વચ્ચે કોણ છે? તો બાળકો અહીંયા જોઈએ આપણે, વાઘ ક્યાં છે? આ. અને હરણ ક્યાં છે? તો આપણે અહીંયા જોઈએ કે આ રહ્યું હરણ. તો વાઘ અને હરણની વચ્ચે કોણ છે? તો બાળકો આ કોણ છે? મગર. તો આપણે એ લખીશું મગર. સૌથી છેલ્લું કોણ છે? તો બાળકો અહીંયા આપણે જે પ્રાણીઓ છે એ બધામાં સૌથી છેલ્લું કોણ છે? તો આપણે એ જોઈએ તે સૌથી છેલ્લું કોણ છે? તો હાથી. તો આપણે એ લખીશું હાથી. સૌથી નાનું અને સૌથી મોટું પ્રાણી કયા ક્રમે છે? સૌથી નાનું, તો આ બધા જે પ્રાણીઓ છે એમાંથી સૌથી નાનામાં નાનું પ્રાણી કયું છે? તો બાળકો ઉંદર. ઉંદર છે એ સૌથી નાનું પ્રાણી
છે. તો એ કયો ક્રમ છે? એનો ક્રમ કયો છે? તો 1 2 3 4 5 6 7 અને 8 એટલે કે કયા ક્રમે છે? 8મા ક્રમે. તો આપણે અહીંયા લખીશું 8મો. અને સૌથી મોટું પ્રાણી, તો સૌથી મોટું પ્રાણી આમાંથી બાળકો કયું છે? આપણે જોઈએ તો હાથી. હાથી એ સૌથી મોટું પ્રાણી છે. તો એનો ક્રમ કયો છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10. કયો ક્રમ છે? 10મો. તો આપણે એ લખીશું 10મો. તો સૌથી નાનું પ્રાણી છે એ બાળકો 8મા ક્રમે છે અને સૌથી મોટું પ્રાણી છે એનો ક્રમ 10મો છે.